મેં કોણ? અમિતાભ બચ્ચન. બટા સેલ્ફી હવારે અત્યારની કાંઈ ઓફિસ ખોલવાનો ટાઈમ છે. ના ના, તાર મમ્મીને કે કાલે આવજો બે નિહાળે બોલો હાલો. ઓફિસે કોક આવી ગયું લાગે અત્યારમાં. ઝાડિયો આવ્યો છે એવું લાગે. પૈસા તો મારી પાસે નથી. હું આ બે ઉપર ખાવે હા સાંઈ કાંઈક આવું જ શાંતિ થાય બીજા ન હોય કાંઈ. હા કોઈ એવું નહીં છે. કોનું કોનું વાતમાં છે? નટ્ટુ ગંગા બુચણિયા, લાલો બાટલી. ઓહ આ બધા કોણ છે? એલા 4-5 જણા છે. એટલે હું મેસેજ નાખી દઉં એટલે આવે. બેંકમાં પૈસા તો હમણાં આવી જાય. ઝાડિયો નો દેખાણો હારો. હલો, એલા જાડિયા ચા છો? એટલે તું હવારનો તું વયો જો ઉગો આવ્યો છો. હા દેખો વૈયા બે બોલો બચ્ચન. તારી ભલી થઈ. અહીં વીએચઆરમાં કેટલું કામ પડ્યું તને ખબર છે? કામમાં કેટલું છે આપણી પાસે? તું મને દેવા ગયા છો, મારે કેમ આ ભેગું કર્યું? તમારી ગાડી મર્સિડીઝ બંધ થઈ ગઈ હતી. એક કામ કર, તું દે ઓલા તો હમણાં આવે છે. અમિતાભ બચ્ચન ઓફિસ એમ બને અમિતાભ બચ્ચન એટલે ડોબા અહીંયા બેસીને તારો બાપ ખુરશી મૂકી છે કા મોટી બર ખુરશી છે હું વાહ અહીંયા છો. બોલો પણ બેસી તારો બાપા લઈ જાય નથી. જય હોતે આ ફેરવવાનું હોય એટલે રક્ષા બધું મૂકની નથી. આપણે ઓફિસ નું બધું બગાડી કરશે. આવાનું કોઈ તા બધા આ પડી જાય છે. બસ ભાઈ ધીરજ રાખો. તમારો મોટો ફેન છું હું. બહુ સારું લો. તો તમારું નામ બોલો. મારું નામ નટુ એમ નટવરલાલ. નટુ ગગા કુસણિયા. હા તો તમે કેમ આવ્યા અહીંયા? હું મારે કરોડપતિ બનવું. હા કાંઈ હમણાં બનાવી દઈએ હો. ફટાફટ બનવું. હા જો પ્રશ્ન ઉપર પૈસા મળશે તમને. તમે જેવો જવાબ આપશો એવા પૈસા મળશે. હા બરાબર? પહેલો પ્રશ્ન તમારો સ્ક્રીન ઉપર છે. ક્યાં અહીંયા આવડી આ સ્ક્રીન ઉપર. આની ઉપર આવશે આવડી આ સ્ક્રીન ઉપર અડવાની નહીં, ખાલી જોવાનું. ખાલી જોવો. ભારતનો પ્રથમ બેવફા કલાકાર કોણ છે? 4 ઓપ્શન મળશે. બરાબર સાંભળો. હું, બી તું, સી વિરાટ કોહલી કે ડી ગાંધીજી. ડી ગાંધીજી. એટલે કેમ છું? તારો પણ વિરાટ કોહલી આવે. પેલો સવાલ એલા હતો કોહલી સેલા ખબર ન પડે ઈ બે વખત હાવ ગાંડી નો. મેં કીધું ગાંધીજી જ હારી જો ને તો હું. જીતી તો ગયો. મજાક કરતા હતા તમે હાસુ બોલ્યા. અમિતાભ બચ્ચન જીતી ગયો પેલો સવાલ. બોલા બે જણ પાછું. Yes. કેવો સવાલ જીતી? 100 રૂપિયા. 100 રૂપિયા. હા બરાબર. વાંધો નહીં ધીમે ધીમે બન્યું. 101 રૂપિયાનો સવાલ. 101. હા રૂપિયો વધારે. હવે ક્યાં આવી? આયા આવશે આયા. હવે પૂછતો હો. આપણા શરીરમાં મગજ શું કામ હોય? અહીંયા હે ન્યા તારો બાપ અહીંયા સવાલ લખેલો આવ્યો હોય છે. આવ્યો. આપણા શરીરમાં મગજ શું કામ હોય? બરાબર. હવે એના 4 ઓપ્શન છે. 1 એ કોકની પથારી ફેરવવા, બી બીજાની પથારી ફેરવવા, ડી પેન્સિલ નાની કાઢવા કે ડી આખા દિવસનું રેકોર્ડિંગ કરવા. ડી કરી નાખો ને આખા દિવસનું રેકોર્ડિંગ. એટલે મગજમાં હીખલો બે ત્યાં આટી થાય ને મારે હો મગજમાં રેકોર્ડિંગ થાય કોઈ જોયું છે? તારો બાપ બીજાની પથારી ફેરવવા હાટું હોય. તારે મેમરી કાર્ડ છે આમાં? હે? તો એટલે કઈ હારી જાઉં. ના નીકળ. ઓલા 100 રૂપિયા. અરે એટલે કાઈ નહીં હાલ. 100 રૂપિયા
અરે અમિતાભ બચ્ચન 100 રૂપિયા 100 રૂપિયા આપો જીતો ઈ કાલ હવે આવશે ના આવા જ નકરા આયા આવતા લાગે ભરવું એલા હવે ન બનાવ બોલાવતો આયા હવે બાકી છે અરે 3 છે હજુ ત્રણ ગાડા છે તો 3 ની એન્ટ્રી મારવાની છે હજુ મારે અરે યાર સલમાન ખાન નો ફોન આવેલો કે આપણે શો કરીએ ના ના યાર મેં કીધું યાર મારે ના સલમાન ખાન ને કહી દેજો આયા નો આવે તો કાય ટાટિયા ફેરી નાખશે ટીટી કરી બેસી ને કોને સાહેબ આવેલા ભાઈ આપણે કરે તો યાર મારે કરવાનું છે ને એટલે સિલેક્શન કરવાનું છે હા તો ભલે નેક્સ્ટ આવી જાવ અમિતાભ બચ્ચન સાહેબ હું તમારો બહુ મોટો ફેન બે જાવ સર છે એક સેલ્ફી તમારો બહુ મોટો ફેન છે બે જાવ તો શું તમારું નામ સાહેબ લાલો લાલો ઠીક લાલજી બાટલી ભંગારી હા તો તમારું નામ લાલો હે કે તમારું નામ ભંગારી હે? લાલો જ છે મારું નામ બંગારી તો સરનેમ તો તમે કેટલું ભણેલા છો આમ તો પણ યાદ નથી પણ 10 તો કમસે કમ છે કશો વાંધો નહીં પેલો પ્રશ્ન આપણી સ્ક્રીન ઉપર આવશે સ્ક્રીન તો આપો તમારો બાપા આ દેખાતી નથી મોટી જબરી તમારી બાજુના ગામના સરપંચની ઘરવાળી નામો સાહેબ પણ એ બાજુનું તમે ક્યાં એ બહુ અઘરો પ્રશ્ન પૂછી લીધો સાહેબ આવ તો પહેલો જ પ્રશ્ન અઘરો એ પ્રશ્ન તમારો હે 78 રૂપિયાનો એવું છે જીતવા હોય તો હું ઓપ્શન આપું છું હા તો ઓપ્શન તો આપો એ હે ડબુ બી હે નાની કાળી સી હે સંપા અને ડી હે નાગમણી હા તો નાગમણી લોક કરજો જોઈજો હારી નો થતા અરે ફાઇનલ જ હોય બરોબર બાપ કોંગ્રેચ્યુલેશન તમે 78 રૂપિયા જીતી ગયા છો પૈસા તમારા ઘરે પહોંચી જાય બીજો સવાલ અહીંયા આવશે સ્ક્રીન ઉપર હા હા મહાશય અહીંયા બધું ધ્યાન આપજો મહાશય કમબેક કરવું હોય કમબેક કરવા માટે તમે શું કરો ઓપ્શન આપું છું અને આ સવાલ છે 250 રૂપિયાનો શું વાત છે તમે જેમ જવાબ આશા આપશો એમ પ્રગતિ થાય બરાબર હવે ઓપ્શન સાંભળો માનતા કરશો બી હાલીન માનતા કરશો સી બાજુવાળાને બૂસ્ટ મારશો કે ડી ભુવાને બોલાવશો ડી લોક કરો ને ભુવાને શું ભુવાને ડી ઓપ્શન બોલ્યા ને તમે જો પછી હારી તો પછી મને ન કહેતા અરે લોક કરો ને તમે ડી મારો બેટો પાછો જીતી ગયો કોંગ્રેચ્યુલેશન લાલભાઈ પૈસામાં પૂરા થઈ જાય હો અરે મારો ભાઈ હું કરશું પગાર જો અમારે કાલ હવે ત્રીજો સવાલ અહીંયા આવશે અહીંયા એમાં કઈ સાહેબ જવાના આમાં અહીંયા ઉપર જોવો ને ઉપર તમારો બાપ આખું નથી આપી અહીંયા ઉપર જોવો ને એટલો બધો ભણ્યો નથી મને વાંચતા નથી આવડતું બરાબર જિંદગીની પથારી ફેરવવા તમે શું કરશો ખંજવાળો શું પ્રશ્ન છે એ પૂછું છું તમને અત્યારે ઓપ્શન તો આપો એ લગ્ન કરશો બી બીજા લગ્ન કરશો સી પરણે લગ્ન કરશો ડી કે ભાગીને લગ્ન કરશો એ ઓપ્શન રાખો ને લગ્ન એના કરતા મરી જા વાંઢા વાંધો નથી રહેવું સાહેબ ખોટો જવાબ છે ભાઈ ખોટો છે ને હા એટલે મારો પગાર બસી ગયો સાહેબ એના પૈસા પૈસા તો ખાલી 78 આવશે એકના જા 25 જા નેક્સ્ટ સાહેબ બોલા 250 તો જીતો ને બીજો પૂરો સાહેબ બીજો સવાલ જીતો સાહેબ બહુ બેટા આવું તો હારી જો નકર મારો પગાર તમે સાહેબ તમે ધ્યાન રાખજો જૈસે ભૂલ કરી એમ કહું सनम तेरी कसम लाला सनम तेरी कसम अमिताभ बच्चन क्या છે કે હકણીનો 2000 ની ભાઈ આયા હું યાર ચકુર ગુંદરિયા યસ યસ તમે ગુંદરિયા છો યસ
તો બહુ મોટું નામ છે માર્કેટમાં. તો તમે શું લેવા આવેલા અહીંયા? પૈસા વાળા થવા માટે, કરોડપતિ. હા બેહો, અમને ખબર છે બરાબર. તો જીતવા માટે છે ને આપણે 4 વિકલ્પો આવે. સરસ કેમ કાંઈ નહીં આમ. નો અડવા દેતા આ કાંઈ હો. 4 વિકલ્પ આવે, એક પ્રશ્ન આવે. પ્રશ્ન ઉપર પૈસા હશે યસ. બરાબર. પેલો પ્રશ્ન તમારો એ છે, કેટલા પૈસા આવશે? એક જ મિનિટ હો. એટલે 5 રૂપિયા જ ચાલુ કરો. ના ના, ઓછામાં ઓછા 500 તો હોવા જોઈએ ને. 500 રૂપિયાનો પહેલો પ્રશ્ન તમારો. સીધો. અહીં મારો પગાર જોયો હો. પૂછો નહીં. ગયા વર્ષની IPL માં યસ. મેચનું કેપ્ટન કોણ હતું? એના માટે 4 વિકલ્પ છે. A ગાંધીજી, B તારા બાપા, C મારા બાપા, કે D ભીખાબેન કાळे. એ ભીખાબેન કાળી જ હોય, એ જ મેચ રમવા જાય, એ જ હોય. કોંગ્રેચ્યુલેશન, તમે 500 રૂપિયા જીતી ગયા. ચેક આપશો કે? બહુ ભણેલો છો, ઢાઈ નાખજો. હા, હા, જમીનો વેચી નાખી ભણવામાં. માંગો આવો કે ખાવ કે નહીં નહીં. તમે રોજ લાવો એમ કીધું તો. એ કાંઈ નથી અડવાનું, સવાલ નથી લખવાના. જો બીજો આ પ્રશ્ન વસ્તુ કાંઈ નહીં અડવાની. બીજો પ્રશ્ન તમને પૂછું છું. વાંઢા જનતા પાર્ટી ની સ્થાપના કોણે કરી? મારી એમ નથી જોવાનું, અહીંયા જોવાનું છે બરાબર. તમે ઓપ્શન આપો મને, હું આગળ કહી દઉં. A વિજુબા A, B કમો, C રાહુલ ગાંધી, D સલમાન ખાન. 10 સેકન્ડનો અંદર મારે જવાબ જોઈએ. ડી સલમાન ખાન. ભાઈ જા. પાછો જીતવા. કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ. તમે અમને ધીમે ધીમે પૂછ લગાડો છો એવું લાગે છે. પગાર નો વ્યવસાય. ઘર ન જાવ તો કેટલા આવ્યા પૈસા આ વખતે? 5000. 5000 ને આગળના 500 બચી લેજો. એટલે બધું ભાઈ હરખું જ થાય. જો હવે તમને ત્રીજો પ્રશ્ન પૂછું. તમારા ગામમાં સૌથી વહેલા કોણ જાગે છે? A કાળો કૂતરો, B ધોળો ખૂટ્યો, C ગામના સરપંચ, કે D તાર બાપા. ગામના સરપંચ ઈ ઓલી ભૂરીને જોવા વાળવા આવે ને, મને ખબર છે. સવારે જાડા જો ને તે મને ખબર પડી. તું કાં વહેલો થઈ ગયો? તને જાણો થઈ જાય છે? જાડા થઈ ગયા મને. હા તો પડી ગયું ને. ના પાડું છું. લાવો. Congratulations. હવે મારે ન રમવું, મને શેક આપી દો. અરે છેલ્લો પ્રશ્ન છે ભાઈ, છેલ્લો. રમે ને તો જ નકર પછી 100 રૂપિયા દઈને જવા દો. કેટલાનો છે પ્રશ્ન? હવે આ પ્રશ્ન છે 10,000 નો. તારા પપ્પા સાથે લઈ ગયો. હા હવે પ્રશ્ન અઘરો આવશે. 51,000 નો પ્રશ્ન છે. 51,000. જિંદગીમાં શું કરવાથી સંતોષ મળે છે? તમે મારો ભાઈ મારી એમ ન જોવો, અહીંયા જોવો. આ વખતે પ્રશ્ન અહીંયા આવેલો અહીંયા. જિંદગીમાં શું કરવાથી સંતોષ મળે છે? 4 ઓપ્શન છે. 20 સેકન્ડની અંદર તમારે તેવું આપવાનું છે. ઓકે. બરાબર. A પ્રેમ લગ્ન કરવાથી, B ટાઈગરનું બૂસ મારવાથી, C લોન લેવાથી, D ભાઈબંધને ભગાડવામાં મદદ કરવાથી. બી ભાઈબંધ નું બૂસ મારવાથી. ઓકે ઓકે જ હોય. હા તો એના બધા પ્રશ્ન હશે જવાબ. એ કીધું તું એની વાત જમીન વેચી નાખી છે. મેં કોણ બાબા ટીલ્લુ? તમારા માટે પ્રશ્નનો પ્રશ્ન છે. એ રહેવા દો 5 રૂપિયા. બરાબર. બરોબર. હું પર તમને પ્રશ્ન પૂછું છું. હા. વિકલ્પ એમાં નહીં આવે. કેમ નહીં આવે? એ તમારા લાવવાના વિકલ્પ આ વખતે. એ લાખ રૂપિયાનો પ્રશ્ન છે. તો પૂછો. છેલ્લો પ્રશ્ન છે. પૂછો. સલમાન ખાનની ઘરવાળાનું નામ શું હતું? વિકલ્પ તમારે ગોતવાના, જવાબ તમારો દેવાનો. તમે એટલું ગોતો તેમ બાથરૂમ જઈને આવીએ.
તારો બાપ સવારે પેન્ટ પહેરવાનો વેત ન રહ્યો, અત્યારે સપલા પહેરવાનો વેત નહીં મને રહ્યો. મારો પગાર આપી દેજો. તારો પગાર તને મળી જાય, ભાઈ ની નકર મરી જવડો. પડતું નહીં તારો બાપ.